ઘણી વખત તમારી 4 કે 5 અઠવાડિયાની પ્રેગ્નન્સી હોય, તમે ઘરે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરેલો હોય અને પોઝિટિવ હોય, તમે ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટર તમારી ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી મતલબ કે અંદરથી સોનોગ્રાફી કરશે. ડૉક્ટર તમને એમ કહેશે કે હજુ બાળકના ધબકારા આવ્યા નથી. તો જ્યારે પણ તમારી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે, તમારી પ્રેગ્નન્સી 5 અઠવાડિયાની હોય, તો ઘણી વખત બાળકના હૃદયના ધબકારા આવવામાં વાર લાગે છે. 7 અઠવાડિયાનો પણ ટાઈમ લાગે છે. તો ગર્ભાશયમાં પહેલાં તમારે જીસેક આવે છે. જીસેકની અંદર ફિટલ પોલ આવે છે અને ફિટલ પોલની અંદર તમારા બાળકના ધબકારા આવે છે. તેથી ડૉક્ટર તમને બહારથી અમુક પ્રોજેસ્ટેરોન સપોર્ટ આપશે, એ તમારે લેવો જોઈએ. ઊભા પગે ના બેસવું જોઈએ, શારીરિક સંબંધ ટાળવો જોઈએ, વધારે પડતું લોંગ ટ્રાવેલિંગ ના કરવું જોઈએ, હેવી વેઇટ લિફ્ટ ના કરવું જોઈએ. તમે તમારું જોબ છે સ્વિચ ઓન કરી શકો છો. જ્યારે તમારા ડૉક્ટર તમને એમ કહે છે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે પણ બાળકના ધબકારા આવ્યા નથી, તો પેનિક ના થવું જોઈએ. ડૉક્ટર તમને 7 કે 10 દિવસ પછી ફરીથી ફોલોઅપમાં બોલાવે છે, ત્યારે ફોલોઅપમાં જવાનું છે અને કોઈ પણ જાતની ખોટી ચિંતા નથી કરવાની. થેન્ક યુ.